અમદાવાદમાં પ્રવાસીઓને આકર્ષવા માટેના હેલી ટુરિઝમમાં કેરલા ટોચ પર એડવેન્ચર ટુરિઝમની મોટી ઇવેન્ટ્સની તૈયારી. અમદાવાદ, કેરલા ટુરિઝમે ઘરેલું પ્રવાસીઓની સંખ્યા વધારવા માટેની પોતાની આક્રમક ઝુંબેશના ભાગરૂપે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં રાજ્યના ટોચના પર્યટન સ્થળોને સાંકળતા હેલી ટુરિઝમ સહિતની નવી પ્રોડક્ટ્સ પરથી પડદો ઉઠાવ્યો હતો. કેરલાના પ્રવાસન મંત્રી શ્રી પીએ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે સ્કાય એસ્કેપ્સ તરીકે બ્રાન્ડ કરાયેલા હેલી ટુરિઝમ પ્રોજેક્ટને એવી જ રીતે ગેમ ચેન્જર તરીકે આયોજિત કરાયો છે, જેવી રીતે 3 દાયકા અગાઉ હાઉસબોટ્સે રાજ્યના પર્યટન માટે કામ કર્યું હતું. આવી રીતે કેરલા ભારત અને વિદેશ બંનેના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતું રહેશે. શ્રી રિયાસે વધુમાં જણાવ્યું હતું કે કેરલા વિસ્તૃત હેલી ટુરિઝમ પોલિસી બહાર પાડનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. હેલિકોપ્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ટ્રાવેલ પેકેજની વિગતો સાથેની માઇક્રો સાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. એક જ ટ્રીપમાં જુદા જુદા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરતા પર્યટકો માટે આ પહેલ મોટા પાયે મદદરૂપ બનશે, જેનાથી રાજ્ય આંતરિક રીતે જોડાયેલું ટુરિઝમ હોટસ્પોટ બનશે. પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવા વર્ષે અમે રાજ્યમાં ઘરેલું પર્યટકોની હાજરીને વધારવા માટે આક્રમક માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરી છે. કેરલા ટુરિઝમની ઝુંબેશ મેક અપ ફોર લોસ્ટ ટાઈમ, પેક અપ ફોર કેરલાને તેની નવીન પ્રચાર પ્રસારની પહેલના બહોળા સમર્થન માટે પ્રતિષ્ઠિત પતા ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો. કેરલાને ગ્લોબલ એડવેન્ચર ટુરિઝમના નકશા પર મૂકવાના લક્ષ્યાંક સાથે સરકારે આ વર્ષે 4 ઇન્ટરનેશનલ એડવેન્ચર સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે, તેમ પર્યટન મંત્રી શ્રી રિયાઝે જણાવ્યું હતું. 2032 સુધી દુનિયાભરમાં એડવેન્ચર ટુરિઝમ 20% દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા હતી. ઘરેલું ટુરિઝમની વૃદ્ધિમાં પણ તેની ઘણી મોટી ભૂમિકા રહી છે. રાજ્યની ભૂગોળમાં પર્વતો, નદીઓ, બીચ અને કેનાલનું પડકારજનક મિશ્રણ હોવાથી એડવેન્ચર ટુરિઝમની મોટી ઇવેન્ટ્સ માટે પણ તૈયારીઓ કરાઈ છે, જે આ સેગમેન્ટ માટે મોટા પાયા પર સંભાવનાઓ પૂરી પાડે છે, તેમ પર્યટન મંત્રીએ જણાવ્યું હતું.